તો અહીંયા હોટલમાં આપણે ઊભા રહેતા, સવારે નાસ્તો કર્યો અને વાગ્યા છે સવારના 7:42 થઈ ગઈ છે. તો અહીંથી અમે નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને હવે અહીંથી ગોંડલથી આપણે નીકળીએ. અહીંથી ઓલમોસ્ટ 60-70 કિલોમીટર જેવું છે. તો વ્યૂ તમે જોઈ લો કેટલો મસ્ત દેખાય છે. તમને બતાવું, જુઓ તમે પાછળ અહીંયા ઉપર તો વાદળ આવી ગયા છે. થોડાક આગળ જઈએ એટલે વાદળમાં જતા રહીશું આપણે. બહુ જ મજા આવશે. તો આ વિડીયોને તમે જોજો પૂરો, અને લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ. તો મિત્રો તમે જોઈ શકો છો સામે તમને દેખાય છે ગિરનાર પર્વત, એની પાછળ છે. તો આ નીચે જાય છે એ જૂનાગઢનો રસ્તો છે, પણ આપણે બ્રિજ ઉપર ચડી ગયા છીએ. તો હવે આગળથી બ્રિજની નીચે જવું પડશે. તો પાછા ચલો જઈએ હવે નીચે હવે પાછા, કેમ કે જૂનાગઢનો રસ્તો અહીંયા નીચે છે અને આપણે બ્રિજની ઉપર ચડી ગયા છીએ. તો આપણે બ્રિજની નીચે જવું પડશે. તો પાછું અહીંથી બાઇક ચલાવીએ અને બ્રિજની નીચે ઉતરીને પછી જૂનાગઢનો રસ્તો આપણે પકડીએ. અહીંથી જૂનાગઢનો અત્યારે તમે વ્યૂ જુઓ, મસ્ત અત્યારે દેખાય છે. વાદળ એટલા મસ્ત છવાઈ ગયા છે. આપણે જૂનાગઢની શરૂઆત થઈ ગઈ છે. જૂનાગઢનો ગેટ આવી ગયો છે. હવે આની આગળ આવશે મજવડી ગેટ, અને મજવડી ગેટથી તમારે લેફ્ટ ટર્ન મારી દેવાનો એટલે જૂનાગઢ આપણે ગિરનાર ભવનાથમાં પહોંચી જશું. આ સામે દેખાય ને તે મજવડી ગેટ છે. તો અહીંથી આપણે ડાબી બાજુ મારી દેવાની ટર્ન. આ મજવડી ગેટથી આપણે તમારે ટર્ન મારી દેવાનો લેફ્ટ સાઈડ. અહીંથી ડાયરેક્ટ જૂનાગઢ ગિરનાર ભવનાથ પહોંચી જશું આપણે. આપણે ભવનાથ જવાના રસ્તા ઉપર આવી ગયા છીએ. તો આપણે એન્ટ્રી થઈ ગઈ છે ભવનાથની. હવે તમને વ્યૂ અને અહીંના પહાડ, माउंटेन, पर्वत તમે जो हो यानी गाइस आप देख सकते हो सामने कैसा मस्त पहाड़ है, कैसा मस्त व्यू है. तो आगे हम जाएंगे और इसके साइड में से जाके पीछे रास्ता है और इससे भी बड़ा माउंटेन भाई आगे आने वाला है, गिरनार पर्वत. जहाँ हम जा रहे हैं वो गिरनार पर्वत है. तो अभी हम जा रहे हैं गिरनार पर्वत और जहाँ पे है उसको भवनाथ बोलते हैं, भवनाथ तलहटी. तो गाइस ये भवनाथ प्रवेश द्वार है, भवनाथ प्रवेश द्वार. यहाँ से भवनाथ में हमारी एंट्री हो चुकी है. तो अभी भवनाथ में हम आ गए हैं अंदर और सामने थोड़ा आगे जाएंगे तो गिरनार पर्वत हमको चढ़ने का रास्ता भी वहाँ पे है. तो आगे ही है थोड़ा. तो हमें तो पहले बाइक को पार्क करना पड़ेगा. तो हम इधर ही पार्क कर लेते हैं. इधर आपको धर्मशाला मिल जाएगी, होटल तो बाजू में कहीं मिल जाएगी. तो हमारी इधर धर्मशाला है तो हम इधर ही गाड़ी जाने देंगे पहले पार्क करने के लिए. तो આપણે જૂનાગઢ ભવનાથ તો આપણે પહોંચી ગયા. હવે રોપવેનો ચાલુ છે કે બંધ છે પૂછવા જઈએ છીએ, પછી ખબર પડે કે રોપવે ચાલુ છે કે બંધ. લાગે છે તો બંધ જ છે, પણ હવે પછી ચાલીને આપણે ઉપર ચડવાનું ચાલુ કરી દઈએ તો પછી બંધ હોય તો. અત્યારે તો રોપવે તો બંધ છે. હવે ત્યાં જઈએ પછી ખબર પડે કે રોપવે ચાલુ કરશે કે નહીં કરે. તો આપણે આગળ જઈને પૂછી લઈએ. તો ફાઇનલી ખબર તો પડી ગઈ. ત્યારે પેલા સિક્યુરિટી પહેલાં હતા એને કહી દીધું કે રોપવે અત્યારે બંધ છે. તો ભાઈ આપણે ગિરનાર ચડવાનું ચાલુ કરી દેવાનું. આપણે જેમ ચડીએ છીએ એમ જ પહેલાં. આ તો આપણને એમ હતું કે એકવાર આપણે ટ્રાય કરીએ કે. તો ફાઇનલી ગિરનાર પર આપણી યાત્રા ઉપર ચડવાની અહીંયા સ્ટાર્ટ થઈ જશે. તો ફાઇનલી એની એન્ટ્રી આવી ગઈ છે અહીંથી. તો અહીંયા એન્ટ્રી દ્વાર છે. તો ફાઇનલી આપણે અહીંથી ચાલવાનું ચાલુ કરી દઈએ હવે. તો આવી રીતે મેં કંઈક શરૂઆત કરી દીધી છે હવે ચડવાની. તો ગિરનાર ચડવાની અહીંથી શરૂઆત થઈ ગઈ છે. આગળથી મેં એન્ટ્રી ગેટ પરથી આવ્યો ને તો ત્યાંથી પાણીની બોટલ ને બધું પ્લાસ્ટિક નીકાળી દે છે, કેમ કે પાણીની બોટલો બધા જ્યાં ત્યાં કચરો કરે છે એટલે. અને હા નાખવાના જ છે, કેમ કે પાણી પી જાય એટલે બધા પાણી નાખી દેવાના છે બોટલ. ખાલી બોટલને તો સાચવશે નહીં એટલે પાણીની બોટલ નાખી દીધી. ત્યાં પહેલાં એન્ટ્રી ગેટ પરથી લઈ લીધી એટલે સારું છે. તો સ્ટાર્ટિંગમાં કંઈક તમે અંદર જાઓ એટલે તમને આવું કંઈક જોવા મળી જશે, અને આગળ જાઓ એટલે કંઈક મંદિર આવશે. દત્તાત્રેય ભગવાનનું મંદિર અને ચરણ પાદુકા. તો મિત્રો તમે જોઈ શકો છો, તો તમારું સામાન થોડોક સાચવીને રાખો,
તો અહીંના વાંદરા બંદર તમને ઝપટો મારી શકે છે, તમે જોઈ શકો. તમે જોઈ શકો છો એક બંદર રાજાને કેળું મળી ગયું છે. અહીંયાથી તમને વ્યૂ એટલું મસ્ત દેખાય છે, એટલું મસ્ત વાતાવરણ છે. ઉપર વાદળ છે, વાદળમાં આપણે જવાનું છે. વાદળમાં આપણે જશું તો પછી મોબાઈલમાં બી કંઈ દેખાશે નહીં બધી. ને ઉપર તો જુઓ તમે મસ્ત એટલું ધુમ્મસ છે, જોવાની મજા આવે એવું છે. તો આપણે 1500 પગથિયા ચડી ગયા છીએ, તો ચડીએ છીએ આગળ. ફાઇનલી અહીંયા સુધી તો આપણે પહોંચી ગયા. 2000 પગથિયા ચડી ગયા અને આપણું હાર્ટબીટ જો થાક લાગ્યો છે બરોબર, અને 135 પર છે. ધક 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 ચાલુ થઈ ગયું છે. પગથિયા ચડ્યા પછી જુનાગઢ અહીંથી આવું દેખાય છે મોન્સૂનમાં, જોઈ શકો છો. તો 2000 પગથિયા ચડી ગયા અને અહીંયાથી કંઈક તમને આવો મસ્ત વ્યૂ દેખાય છે. એટલી મજા આવે તમે વાત ના પૂછો, બહુ એન્જોય કરીએ. અને ઉપર તો કંઈ દેખાતું નથી, વાદળ વાદળ. ઓલમોસ્ટ અમે જ્યાં ઉપર તમે પથ્થર ને એવું બધું ઉપરથી દેખાય છે ત્યાં સુધી તમે પહોંચી ગયા ને અહીંનો વ્યૂ તમે જોઈ લો કેટલો મસ્ત દેખાય છે. અને તમને બતાવું, જુઓ તમે પાછળ અહીંયા ઉપર તો વાદળ આવી ગયા છે. થોડાક આગળ જઈએ એટલે વાદળમાં જતા રહીશું આપણે, બહુ જ મજા આવશે. તો આ વિડીયોને તમે જોજો પૂરો, અને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ. તો તમે જોઈ શકો છો એનો વ્યૂ કેટલો મસ્ત દેખાય છે. અને આપણે તો ઘણું બધું ઉપર ચડી ગયા, નીચે તમે જો જુનાગઢ તો દેખાતું બી નથી. હવે આપણે તો ઉપર વાદળમાં આવી ગયા એટલે જુનાગઢ તો દેખાશે બી નહીં. देख सकते हो कैसे ऊपर चढ़ रहा है, वैसे चढ़ना तो नहीं चाहिए क्योंकि यहाँ पीछे कुछ नहीं है. अभी थोड़ा भी खिसक जाता तो गिर जाता. તો આ પથ્થર સુધી પહોંચીએ એટલે આપણે અહીંયા 2500 પગથિયા થાય છે. અહીંથી મોટા મોટા પછી પથ્થર તમને દેખાય. તો અહીંયાથી જટાશંકર જવાનો રસ્તો છે, બે રસ્તા છે. જૂનો રસ્તો અને આ નવો રસ્તો. આ સાઈડ તમને જૈન દેરાસરો તમે જોવા મળી જશે રસ્તામાં. જૈન મંદિરો છે, તો રસ્તામાં તમને જૈન મંદિરો તમે જોવા મળી જશે.